નમસ્કાર સમાચારમાં આગળ વાત કરીએ ગૌમાતાની રાષ્ટ્રીય માતા જાહેર કરવા માટે પદયાત્રા નીકળેલી છે ત્યારે દિલ્હી નીકળેલા યુવાનનું હિંમતનગરમાં સહકારી જીવન વિસ્તારમાં સ્વાગત કરાયું હતું ત્યારે ગાય માતાની રાષ્ટ્રીય માતા બનાવવા માટે સોમનાથના તલાલાનો યુવક અશોક મકવાણા ચાલતા પદયાત્રાએ દિલ્હી નીકળ્યા છે। પદયાત્રા કરી તેઓ દિલ્હી જવાના છે અને પીએમ મોદીને રૂબરૂ મળી ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા રજૂઆત કરશે। અશોક મકવાણાની પદયાત્રા આજે હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં આવી પહોંચતા જિલ્લાના હિન્દુ યુવા સંગઠન તેમજ હિન્દુ નેતા ભાર્ગવભાઈ દવે દ્વારા અશોકભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું। જસાપુર ગામેથી પગયાત્રા શરૂ કરીને દિલ્હી સુધી જવાનું હોય છે। ત્યાં દેશના વડાપ્રધાનને મળવાનું હોય છે। કયા કારણોસર મળવાનું છે ને યાત્રા કાઢવાનો આશય શું? આપણે જે દેશની અંદર કાળિયા ઠાકોરનું ધન છે કે જેને ગૌ માતા કહેવામાં આવે છે, તો એમના મુદ્દે જઈ રહ્યા છીએ અને એમને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે અથવા એમને એનો હક છે એ મળે ભારત સરકારની પાસેથી। કેટલા દિવસથી નીકળ્યા છે તમે? આજે અમારો 16મો દિવસ થયો છે અને ગૌ માતાને ગૌચરણો ખુલ્લા થાય, ગૌ હત્યા મુક્ત ભારત બને અને વિજ્ઞાન તરફ લઈ જવામાં આવે કે જેથી એમનાથી ઘણા ફાયદાઓ થાય એમ છે સરકારની અંદર અને ગૌ માતાના રક્ષણ માટે। હા, હમણે એક આજની કોઈ સરકારે એક સારું સાંભળવા માટે એક મોકો આપ્યો છે કે ભાઈ સરકારે એક પોલીસ બંદોબસ્ત પણ ફાળવ્યો છે અને એમનું પણ ખૂબ ખૂબ આભાર અને અમારા દરેક સંગઠનો એમનો પણ ખૂબ ખૂબ આભાર અને દરેક સમાજના દીકરાઓનો પણ ખૂબ ખૂબ આભાર કે આની અંદર સપોર્ટ કરી રહ્યા છે।